ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે મંડે છે એટલે હું બહુ વહેલી ઉઠી ગઈ છું. હજી જો 9:25 જ થઈ છે. આલસી આરસ कैसे खा रहा खाई જો હવે ખાવા ઉતર્યો. જો કૃષ્ણ ખાવાનું એના દીધા બાફેલા મગ. તા જો રાધા અમારી ખાય છે ખાવાનું, બ્રેકફાસ્ટ કરે છે. નોલો કૃષ્ણ રિહાઈને બેઠો છે. તો હવે હું નાહી આવું અને બ્રશ કરી આવું તો બાદમાં પછી મળી. તો હું નાહીને આવી ગઈ છું. તો જો મારી મમ્મી તેલ નાખે. તો જોવો અહીંયા મમ્મી મારી કોની કરે છે. તો જો तो ये देखो मेरी स्कूल की यूनिफॉर्म. तो મારી મમ્મીએ કરી તો ચોટલો. તો હું રેડી થઈ ગઈ છું. તો આ જોવો મારો નાસ્તો, જેમાં હું ચા ને ભાત ખાઉં, જેમાં સેવ નાખીને. તો જોવો હજી 11:33 થઈ છે. મારે 12 વાગે જવાનું હોય છે, તો હું 12 વાગે જઈશ ને 5 વાગે આવીશ પાછી, સાંજના 5 વાગે. તો આ છે મારા સ્કૂલનો લુક, મીન્સ મારા સ્કૂલના યુનિફોર્મનો લુક. તો મેં એમાં લંચ બોક્સ, વોટર બોટલ અને બુક્સ, પાઉચ બધું રાખી લીધું છે. તમે વિચાર આવતો હશે કે આ બેબીની અવાજ ક્યાંથી આવે છે. તો કે મારો વિષ્ણુ રહે છે, મેરા છોટા ભાઈ. તો હવે હું નીકળું છું. બહાર તડકો બહુ છે એટલે હું ઓધીને જાઉં છું. તો 5 વાગે મળ્યા, બાય. તો હવે હું નીકળું છું સામે ગલી છે અહીંયા. ત્યાંથી તમે સીધા ગયા જશું અમે. હું વોક કરીને સ્કૂલે જઈશ, કેમ કે અહીંયા પાસે જ છે સ્કૂલ. હું હવે બીજી ગલીમાં પૂગી ગઈ છું. આ પબ્લિક પ્લેસ છે ખબર. તો હું પહોંચી ગઈ છું મારા સ્કૂલે. સામે જો બિલ્ડિંગ દેખાય છે મારી સ્કૂલ છે. તો આ છે મારો સ્કૂલનો ગેટ. તો હવે 5 વાગે મળીશું, બાય. છૂટી ગઈ છું. અત્યારે 5 વાગ્યા છે.
જોઉં. તો મેં હવે હું જાઉં છું મારા ઘરે. તો આ ગલીમાં આવી ગઈ છું તો હું બીજા રસ્તે આવી ગઈ છું. તો હું બીજી ગલીમાં આવી ગઈ છું. તો આ જોવું મારું ઘર સામે છે. તો જો હું ઘરે આવી ગઈ છું. તો જો રાધા આપણી ખાવાનું ખાય છે. જેમાં દીધું છે તૂર દાળ અને ચોરી આપી છે. જોતા શું કરે છે. તો હું હવે ફ્રેશ થઈને પછી મળું. તો હું હવે હોમવર્ક કરું છું. જો કે આ વારું થઈ ગયું. જે 5 ટાઈમ્સ લખવાનું છે હતું શબ્દાર્થ લખવાનું હતું. જેમાં છે બગિયા તો એના શું કહેવાય તો બગીચા. શાન તો પ્રતીક્ષા. ખુશ્બુ તો સુગંધ. આસમાન તો આકાશ. એમ જ આનું જ છે પણ એનું બીજું છે. જેમ કે ઉદાહરણ આસમાનનું બાદલ. બાદલ તો આસમાન मीन्स એટલે बादल आसमान में छाए है. તો આમાં શું લખ્યું તો એવું જ ખાલી આસમાન તો બીજું શું થાય એનું આકાશ. તો બાદલ આકાશ में छाए है. એમાં જ આ 3 કરવાના છે મારે. તો એક થઈ ગયો. તો એમાં છે મારે શું લખ્યું धरती तो जमीन पर हरियाली छा गई. मैं ચોખ્ખું કરી લઈ. બીજું એક કંઈ નથી હોમવર્ક. બસ ખાલી 3 કરવાનો હતા ને 5 ટાઈમ્સ આપ્યું તો એ થઈ ગયું મારું. ના જોઉં. જેમાં છે અમિતાભ બચ્ચન, લતા મંગેશકર, मदर टेरेसा, डॉक्टर APJ अब्दुल कलाम. डॉक्टर अब्दुल कलाम आ साइड खोटू छे. आ बीजू आवे. ने आ छे कल्पना चावला मीन्स सुनीता विलियम्स. आई साइड भी खोटा छे. आ कल्पना चावला है અને આ સુનીતા વિલિયમ્સ છે. ના છે PT ઉષા. આ છે સચિન તેંડુલકર. એનું નથી ખબર મને. તમને ખબર હોય તો કમેન્ટ્સમાં કહેજો. એના મને આ નથી ખબર ને આ 2 ખબર છે. જેમાં આ નામ આમાં આવે ને આ નામ આમાં આવે એમ. મેં આને
હમણાં જ જોયા, શાયદ આ નવા આવ્યા હોય તો, કેમ કે મેં મમ્મીને પૂછ્યું તો એને ખબર નથી, એટલે તો હું હોમવર્ક કરી લઉં, પછી મળીએ. ઓકે, તો જોવો તમને એક હિન્દી સ્ટોરી કહું જે આમાં છે. એ છે હાથી અને ખરગોશની. 1, 2 ને 3 પેજની છે આ સ્ટોરી, જેમાં હાવ નાનકડી છે, એટલે પિક્ચર્સ છે ને એટલે મોટી લાગે. एक जंगल में एक खरगोश सरोवर था. सरोवर के किनारे गीली मिट्टी थी. वहाँ बहुत से खरगोश रहते थे. खरगोशों के बिल जमीन के अंदर थे. वे दिन भर इधर उधर कूदते रहते, नरम नरम घास खाते, रात को अपने घरों में सो जाते. वे सब बहुत प्रसन्न रहते थे. उसी जंगल में कुछ हाथी आ गए. हाथियों के झुंड में कुछ शरारती हाथी थे. वे अपने झुंड से छोटे छोटे पेड़ तोड़ देते, पौधे कुचल देते. हाथियों के बच्चे खेल खेल में एक दूसरे से लड़ते. कभी एक छोटा हाथी नीचे होता, कभी दूसरा. हाथी पानी से बहुत प्यार करते हैं. वे सूंड में पानी भर भर कर नहाते, फिर सरोवर के किनारे मिट्टी में लौटते. नरम जमीन उनके भार से दब जाती. साथ ही कई खरगोश परिवार भी दब जाते. इससे खरगोश बहुत दुखी थे. खरगोशों के सरदार ने एक उपाय सोचा. कुछ चुने हुए खरगोशों के साथ वह हाथियों के सरदार के पास गया. कुछ दूरी पर बैठ खरगोशों के सरदार ने अपने अगले पाँव उठाए. उसने उन्हें हाथ जोड़ नमस्कार किया. हाथी ने सूंड उठाकर नमस्कार का उत्तर दिया. खरगोश सरदार बोला, हम चांद के भांजे. भांजे हैं. चांद में आप हमारे भाई बंधुओं को देख सकते हैं.
हमारे कुछ भाई धरती पर रहने आए हैं। मामा रोज सरोवर में आते हैं, हमें हमसे मिलने वे आपसे नाराज। तो હું હવે જમવા જાઉં છું, ડિનર કરવા જાઉં છું. તો જમવાનું કાઢ્યું છે, એમાં ખાઈશ ફરાળી ચેવડો, ભાત અને શાક, ચોરીનું શાક. તો જો મેં આને ભેરવી લીધું છે, તો હવે હું ખાઈને પછી. तो હવે गुड नाइट फ्रेंड्स. आपको ये आ वीडियो गम्यो होय तो लाइक करजो ने नवा होय तो सब्सक्राइब करजो हो. गुड नाइट, बाय बाय.